હેલો, ગુડ મોર્નિંગ એવરીવન. અત્યારે હું તમને ગુડ મોર્નિંગ એટલા માટે કહું છું કેમ કે અત્યારે વાગ્યા છે સવારના 6:30 અને હું સ્કૂલ જવા માટે રેડી થઈ ગઈ છું. અને હવે હું ઉઠાડીશ હિતાંશને પણ સ્કૂલ જવા માટે. અને આજે મારા માટે બહુ જ સ્પેશિયલ ડે છે. સ્પેશિયલ ડે એટલા માટે કેમ કે આજે મારા હિતાંશની બર્થડે છે. એટલે આજે હું હવે એને ઉઠાડીશ. આમ તો ડેલી ઉઠતો નથી એટલો જલ્દી. મારે એને બહુ જ વહલ કરવો પડે. ઘણીવાર તો મને એની પર થોડો ગુસ્સો કરવો પડે કે જેથી બહુ ઉઠી જાય જલ્દી. એટલે બહુ મારે વધારે ટાઈમ જતો રહે છે એને ઉઠાડવા માટે. પણ આજે તો એને ખબર છે કે એની બર્થડે છે એટલે એની જાતે જ ફટાફટથી ઉઠી જશે. કેમ કે આજે એને ફ્રી ડ્રેસ પહેરીને સ્કૂલમાં જવાનું છે. એટલે મેં એના માટે અહીંયા ગાડી 2 જોડી કપડાં એવું તો કાઢીને રાખ્યું છે. એમાંથી એ જે પસંદ કરશે અને નવા કપડાં લાવી છું એના માટે બર્થડે પર પહેરવા માટે. તો હવે જોઈએ એમાંથી કયા 2 કપડાં સિલેક્ટ કરે છે અને પહેરશે. અને બીજું એના માટે હું એક સરસ મજાનો એવો ટૂથબ્રશ પણ લાવી છું કે જેથી એને ગમે છે. અને ફાઇટર પ્લેનનો બહુ શોખ છે, આર્મીનો બહુ શોખ છે. એટલે એક બ્રશ આમાં આર્મીનું છે અને બીજું છે એક રેસિંગ કાર છે. તો એના માટે લાવી છું. તો હવે હું એને ઉઠાડીશ અને જોઈએ એ કેટલો જલ્દી ઉઠી જાય છે. આજે એની બર્થડે છે એટલે હું જલ્દી તો ઉઠી જ જવાનો છે. અને ઉઠાડવા માટે બહુ મહેનત નહીં કરવી પડે. જો ઉઠી બી ગયો છે. હિતાંશ, તારા માટે એક સરપ્રાઈઝ છે, બતાવ. અહીંયા આવી તો બતાવ. કમ હિયર, કમ. તો ભાઈ હિતાંશ એની જાતે આજે ઉઠી ગયો છે. મારે એને બિલકુલ બી નહીં ઉઠાડવો પડ્યો અને પપ્પા જોડે ઉઠીને આવી ગયો છે. અને જો હિતાંશ, હું તારા માટે શું લાવી છું. ખુશ થઈ ગયો જોઈને. કેવું છે? કોનું ગિફ્ટ છે? આ તો મમ્મા લાવી છે. કોણ લાવ્યું છે આ? અમારી આ શું છે? આ કયું છે પ્લેન? ફાઇટર પ્લેન છે આ. અને બીજું આ શું છે? રેસિંગ કાર. અને હિતાંશ માટે બીજી એક સરસ એવી મજાની નવી સરપ્રાઈઝ ગિફ્ટ એના પપ્પા તરફથી આવી ગઈ છે. લેટ્સ સી હવે ઓપન કરે છે. ચલો હવે એની પાસે આપણે એને ઓપન કરાવીએ. કોને આપી? પહેલા તો મમ્મી પછી તને. હિતાંશ, તારા માટે સૌથી વધારે ગિફ્ટ કોણ લાવે? મમ્મી. સો ભાઈ હિતાંશ સરસ મજાનો એવો રેડી થઈ ગયો છે. એને એવું સિલેક્ટ કર્યું કે ભાઈ કોટીવાળું ટી-શર્ટ પહેરશે, જેકેટવાળું પહેરશે. એટલે મસ્ત મજાનો રેડી થઈ ગયું, હે ને? હેપી બર્થડે હિતાંશ. થેન્ક યુ કોણ કહેશે? કેવી રીતે કહેશે? થેન્ક યુ. તો ચલો હવે અમે લોકો જઈએ છીએ સ્કૂલે જવા માટે. મળીએ અમે સ્કૂલેથી આવીને તમને. અને મારો આ વ્લોગ ફૂલ જોજો કે આજે આપણે હિતાંશને હજુ બીજી કઈ ગિફ્ટ આપવાની બાકી છે. એક નાની હજુ ગિફ્ટ બાકી છે મમ્મા તરફથી. એને હજુ સાંજે મળશે. ઓકે ચલો, તમે લોકો જઈએ છીએ સ્કૂલ. અને તમે લોકો મારો ફૂલ વ્લોગ જોજો, બિલકુલ બેને સ્કીપ કરતા નહીં. ચલો મળીએ જો આગળ આપણે.
શું ગિફ્ટ મળી તને? એક કેરમ, પછી એક બોલ મળ્યું, પછી ગન મળી, પછી પેન્સિલ કિટ મળી, યસ. પછી ભૂલી ગયો કેક તારી આર્મી વાળી? આર્મી કેક. યસ એવરીવન, તો મારો આ બ્લોગ અહીંયા કમ્પ્લીટ થાય છે. બહુ મજા કરી અમે લોકોએ આજે. હેતાંશની બર્થડે મારા માટે બહુ, મને થાક પણ બહુ લાગી ગયો છે. અને હેતાંશની બર્થડેની કેક કટ કરી પછી અમે લોકો ગયા હતા રેસ્ટોરન્ટમાં, ધ મેંગો કોર્ટયાર્ડ નડિયાદ, જે બહુ જ ફાઇન રેસ્ટોરન્ટ છે. તમે લોકો પણ અચૂક ત્યાં આગળ ટ્રાય કરજો. છોકરાઓને રમવા માટે પણ ત્યાં આગળ સારો પ્લે એરિયા બનાવેલો છે. લોકેશન પણ બહુ જ મસ્ત છે. તો તમને લોકોને કેવો લાગ્યો મારો આ બ્લોગ એ મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. તો મળીએ આપણે આપણા નેક્સ્ટ બ્લોગ સાથે. ત્યાં સુધી આવજો. બાય બાય.